જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. પૂજની પંકજભાઈ વ્યાસના આપણે રૂડામંગલા આશીર્વાદ લઈએ અને એ સંપન્ન થઈ 5મા દિવસની કથા પ્રસંગની વિડીયો ઝલક આપણે નિહાળીશું. અને એ બાદ યુવા ભાગવતાચાર્ય પૂજ્ય જિજ્ઞેશ દાદાના શ્રી મુખેથી રૂક્ષ્મણી વિવાહના દિવ્ય પ્રસંગની દિવ્યતાની અનુભૂતિ આપણે સૌ એમના શબ્દ માધ્યમથી આપણે અભિભૂત થતું અને અનુભૂતિ કરશું એવી પૂજ્ય દાદાના શ્રી ચરણોમાં પ્રાર્થના સાથે ધન્યવાદ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. વ્યાસપીઠ ઉપર બિરાજિત સાક્ષાત ઠાકોરજી ભગવાન ભાગવતજી, કોટી કોટી પ્રણામ. એવા જ વ્યાસપીઠ ઉપર બેઠેલા યુવાન કથાકાર અને ગુજરાતને પણ પૂરા વિશ્વમાં ગુંજતું નામ જિજ્ઞેશ દાદા, આ કથાના મનોરથી અમારા કોઈચા પરિવાર, બિપિનભાઈ, અતુલભાઈ તેમજ સમગ્ર રામીમાળી સમાજ પાલિતાણા, ઉપસ્થિત આપ સૌ વડીલો, માતાઓ, ભાઈઓ, બહેનો, સૌને વંદન, સૌને પ્રણામ. ધન્ય ઘડી, ધન્ય ભાગ્ય. શ્રીમદ ભાગવત જેવી કથા જીવને જ્યારે આવી સરળમાં સહજતામાં સાંભળવા મળતી હોય તો પરમાત્માની આપણા ઉપર પરમ કૃપા થઈ એવું મનાય. કારણ કે કલયુગમાં ભગવાન કૃષ્ણ સ્વયં મને તમને મળવા આવી શકે એમ નથી. એ કથાના રૂપમાં મને તમને આવીને મળી જાય છે. કથા સાંભળીએ પછી કૃષ્ણ મળે એવી કોઈ શાસ્ત્રમાં વાત નથી. કથા સાંભળવા મળી જાય તો સમજી લેવાનું કે કૃષ્ણ મળી ગયા. કથા જ કૃષ્ણ છે. અને પિતૃમુક્તિ માટે તો ભાગવત જે દિવસે પરિવારને એક સભ્યને મનમાં વિચાર આવે કે મારે મારા પિતૃઓ પાછળ પિતૃસ્મરણાર્થે કથા, મોક્ષાર્થે કથા કરવી છે, તે જ દિવસે પિતૃઓ ભગવાનના ધામમાં જતા રહ્યા હોય છે. બાકી ઉત્સવના દિવસો એ નક્કી કરી આપે, એ દિવસો એ માત્ર ઉત્સવ જ ઉજવવાનો હોય છે.